મોર્નિંગ ક્લાસમાં આશાપુરા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. તો જોઈએ આપણે સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ્સ. મદદ કરતા તમારા નાના નાના હાથો. હવે જોઈએ કે તમારા નાના નાના હાથો જેમ તમારા મમ્મી પપ્પા ભાઈ બહેનની મદદ કરે છે તેમ આ યુનિટમાં બધી જ એક્ટિવિટીઝમાં કોણ કોને મદદ કરે છે. તો સૌથી પહેલાં એક કાવ્ય છે, તે સાંભળવાનું છે અને ગાવાનું છે. તો ચલો આપણે ગાઈએ. The potter is busy making pots. The farmer is busy with farming. The tailor is busy cutting the cloth and stitching and stitching and stitching. The driver is busy with driving. An engineer is busy with scaling. The teacher is busy with the children playing, studying and teaching. The photographer is busy with clicking. The seller is busy with selling. The gardener is busy with his wood, measuring, cutting and joining. The lawyer is busy with law and order. Policeman is busy with policing. The shoemaker is busy with mending shoe, with stitching, sticking, retacking. The dancer is busy with dancing. The singer is busy with singing. The player is busy with playing, kicking, throwing and batting. તો મિત્રો, આ પોયમ સાંભળી અને તમને ખૂબ મજા પડી હશે. હવે એમાં કહેવા શું માગે છે તે આપણે જોઈએ. The potter is busy with pots. પોટર એટલે કે કુંભાર, જે માટીના વાસણો બનાવે તે. પોટર છે તે પોટ્સ બનાવવામાં બિઝી છે. પોટ્સ એટલે કે જે આપણે માટીના વાસણ બનાવીએ તેમાં પોતે વ્યસ્ત છે. ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ. ફાર્મર એટલે કે ખેડૂત, તે પોતાની ખેતીમાં વ્યસ્ત છે. ધ ટેલર ઇઝ બિઝી કટિંગ ધ ક્લોથ. ટેલર એટલે કે દરજી. તો દરજી છે તે પોતાના કપડાં બનાવવામાં વ્યસ્ત છે. એન્ડ સ્ટીચિંગ, સ્ટીચિંગ એન્ડ સ્ટીચિંગ. અને તે પોતે સિલાઈ કરવામાં વ્યસ્ત છે. તેના પછીનું વાક્ય જોઈએ તો ધ ડ્રાઈવર ઇઝ બિઝી વિથ ડ્રાઇવિંગ. ગાડી ચલાવનાર છે તે ગાડી ચલાવવામાં વ્યસ્ત છે. એન્ડ એન્જિનિયર ઇઝ બિઝી વિથ સ્કેલિંગ. અને એન્જિનિયર છે તે માપ લેવામાં વ્યસ્ત છે. ધ ટીચર ઇઝ બિઝી વિથ ધ ચિલ્ડ્રન. ટીચર એટલે કે શિક્ષક. શિક્ષક છે તે તેના બાળકો સાથે વ્યસ્ત છે. પ્લેઇંગ, સ્ટડિંગ એન્ડ ટીચિંગ. રમે છે, ભણાવે છે અને શીખવે છે. ધ ફોટોગ્રાફર ઇઝ બિઝી વિથ ક્લિકિંગ. ફોટોગ્રાફર શું કામ કરે? ફોટો પાડવાનું. તો તે ફોટા પાડવામાં વ્યસ્ત છે. ધ સેલર ઇઝ બિઝી વિથ સેલિંગ. અને વેચનાર છે તે વસ્તુઓ વેચવામાં વ્યસ્ત છે. ધ કાર્પેન્ટર ઇઝ બિઝી વિથ હિઝ વુડ. કાર્પેન્ટર એટલે કે સુથાર, તે પોતે વુડ એટલે કે લાકડામાં વ્યસ્ત છે. તે લાકડાનું કામ કરે ને તો તે લાકડામાં વ્યસ્ત છે. મેઝરિંગ, કટિંગ એન્ડ જોઈનિંગ. તે માપ લે છે. મેઝરિંગ એટલે કે માપ લેવું. કટિંગ એટલે કે કાપવું અને જોઈનિંગ એટલે કે જોડવું. માપ લઈ, કટ કરી અને તેને જોઈન કરીને કાંઈક નવી વસ્તુનું નિર્માણ કરવામાં વ્યસ્ત છે.
ધ લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. લોયર એટલે કે વકીલ આ બેઠા, તે પોતાના કામમાં વ્યસ્ત છે. ધ પોલીસમેન ઇઝ બિઝી વિથ પોલીસિંગ. પોલીસમેન પોતાના પોલીસના કાર્ય કરવામાં બિઝી છે. ધ શૂ મેકર ઇઝ બિઝી વિથ મેન્ડિંગ શૂ. શૂ મેકર એટલે કે મોચી. મોચી પોતાના શૂ મેન્ડિંગ એટલે કે પોતાના જૂતામાં જે લોકો આપી ગયા છે તે જૂતામાં સુધારા કરવામાં વ્યસ્ત છે. વિથ સ્ટીચિંગ, સ્ટિકિંગ એન્ડ રોટેટિંગ. તે સ્ટિચિંગ એટલે કે સિલાઈ કરવામાં, સ્ટિકિંગ એટલે કે ચોંટાડવામાં વ્યસ્ત છે. ધ ડાન્સર ઇઝ બિઝી વિથ ડાન્સિંગ. ડાન્સર એટલે કે નૃત્ય કરનાર, આપણે આગળ પણ જોઈ ગયા, તે પોતાનું નૃત્ય કરવામાં વ્યસ્ત છે. ધ સિંગર ઇઝ બિઝી વિથ સિંગિંગ. અને ગાયક છે તે પોતે ગાવામાં વ્યસ્ત છે. ધ પ્લેયર ઇઝ બિઝી વિથ પ્લેઇંગ. રમતવીર છે તે રમવામાં વ્યસ્ત છે. કિકિંગ, થ્રોઈંગ એન્ડ બેટિંગ. કિકિંગ એટલે કે પગથી બોલને મારવું. થ્રોઈંગ એટલે કે બોલ ઘા કરવો. અને બેટિંગ તે તો આપણને બધાને ખબર જ છે, તેમાં વ્યસ્ત છે. તો અહીંયા મિત્રો આ બધા જ હાથ છે એ કંઈ ને કંઈ કાર્ય કરવામાં વ્યસ્ત છે. તો આના પરથી આપણને શીખવા મળે છે કે આપણે પણ કંઈક કામ કરી અને વ્યસ્ત રહેવું જોઈએ. તો બધાને આ એક્ટિવિટીમાં ખૂબ મજા પડી હશે. હવે તેના આધારે આપણે આગળ એક્ટિવિટી 1B જોઈશું. તો આ અભિનય ગીતને આમ આગળ વધારતા જઈ અને તાસની શરૂઆતમાં ગવડાવો, આ રીતના વાત થઈ છે. પરંતુ વિડીયોઝ હોતા અને આપણે સમક્ષ ન હોતા તે વસ્તુ થઈ શકશે નહીં. પરંતુ હું તમને શીખડાવું કે આમાં કઈ રીતના કરવાનું છે. આના પરથી જ આપણે અહીંયા લેવાનું છે. ધ ડાન્સર ઇઝ બિઝી વિથ ડાન્સિંગ. તેવી જ રીતના આ પોસ્ટમેન ઇઝ બિઝી વિથ ડિલિવરિંગ લેટર્સ. A nurse is busy with nursing the patient. A conductor is busy with giving tickets, 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 tickets and tickets. આ રીતના તમારે બીજો એક સ્ટાન્સા પણ અહીંયા બનાવી અને ગાવાનો છે. તો હવે આના પછી આપણે જોઈશું એક્ટિવિટી 1C. હવે એક્ટિવિટી 1Cમાં જૂથમાં કામ કરો, અભિનય ગીત વાંચો ને ઉદાહરણના આધારે ખાલી જગ્યા પૂરવાની છે. અ ટીચર ઇઝ બિઝી વિથ ટીચિંગ. ઉદાહરણ શું આપેલું છે? ટીચર છે તે ભણાવવામાં વ્યસ્ત છે. ઇન હર ક્લાસરૂમ. તેઓના ક્લાસરૂમમાં. તો તેવી જ રીતના ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ. FARMING એટ ધ ફાર્મ એટલે કે ખેતરમાં. ધ પોલીસમેન ઇઝ ડુઈંગ પોલિસિંગ. POLICING. ધ શૂ મેકર ઇઝ mending shoe at his shop. તો અહીંયા આવશે mending. The driver is driving the vehicle. The dash is busy with law and order. તો કોણ હતું બિઝી લો ને ઓર્ડરમાં? તો લોયર. The player is playing the player is playing the game at the playground.
The potter is dash the pot at factory or home. The potter is making the pot at factory or home. The engineer is scaling the map. મેપ એટલે કે નકશો માપે છે. The fruit seller is dash fruits at the market. The fruit seller is selling fruits at the market એટલે કે fruit seller fruit માર્કેટમાં વેચે છે. The dancer is dancing on the stage. The tailor is busy with cutting the clothes and dash them at his shop and stitching them at his shop એટલે કે ટેલર છે તે કપડાં કાપવામાં વ્યસ્ત છે અને શોપ પર જઈ અને તે કપડાં તે સીવે છે, સ્ટીચ કરે છે. The singer is singing ગરબા at the નવરાત્રિ. પછી છે the dash is distributing the letters in area. તો આવશે the postman is distributing the letters in area. પછી આવશે the nurse is nursing the patient at the hospital. The nurse is nursing the patient at the hospital. The dash is watering the plants in the garden. તો કોણ આવશે? ધ વોટરિંગ કોણ કરે પ્લાન્ટ્સને? તો માળી. ધ ગાર્ડનર GARDENER ગાર્ડનર ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. તો અહીંયા આપણે બધા જ શું પ્રવૃત્તિ કરી રહ્યા છે તે ઉદાહરણના આધારે જૂથમાં કામ કરીને જોયું. હવે આપણે જોઈશું એક્ટિવિટી 1D જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.